કેઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને રાજકોટના 3 પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે। રાજ્ય સરકારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે। રાજ્યના નવા પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે। માહિતી અનુસાર રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે હાલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વધારાનો હવાલો સંભાળી રહેલા ડીપી દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। આમ રાજ્ય સરકારે ફરી એકવાર અધિકારીઓની બદલી કરી પગલાં લીધા હોવાનો સંતોષ માની લીધો છે। જ્યારે ઈઓડીએ અને જીઓડીએ એટલે કે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો સીઈઓને વધારાનો ચાર્જ હાલ સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર ભવ્ય વર્માને સોંપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।